મારુતિ ગેસ તો આજે આપણી પાસે આવી ગઈ છે કિયા કારેન્જ જૂનું મોડલ. તો એમાં આપણે સીએનજી સક્સેસ કરી નાખ્યું છે, ડન કરી નાખ્યું છે. અને તમને બતાવી દો કે આમાં કઈ કિટ લાગેલી છે. આમાં આપણે જવોલીની સિક્વન્શિયલ કિટ એડ કરેલી છે. બોરા S32 જવોલી બોરા S32 કિટ ઇન્સ્ટોલ કરેલી છે. આ એનું રિડ્યુસર રહેવાનું છે. આ એનો આપણે 16 વાલ લેવાનો છે, પ્રેશર મીટર. અને ફિલિંગ વોલ આપણે અહીંયા લગાડેલો છે. આપણે કોઈ એક્સ્ટ્રા વોલ નથી કરતા, જે કંપની વોલ આપેલા છે એ જ વોલમાં પ્રોપર બેસાડેલું છે. અને પ્રોપર તમે વાયરિંગ જુઓ, કમ્પ્લીટ વાયરિંગ કરેલું છે. આપણે પ્રોપર આપણે ફાયરપ્રૂફ ટેપિંગ સાથે 3 લેયર કોટિંગ સાથે આપણે પ્રોપર વાયરિંગ કરેલું છે. આપણે ઇન્જેક્ટર રેલનું તમે વર્ક જોઈ શકો છો. અને આપણું જે પિકઅપ પેટ્રોલમાં જે પિકઅપ આપે એ જ રીતે પિકઅપ આપવા માટે આપણે હાઈ બુસ્ટનું એડવાન્સર અહીંયા લગાડેલું છે, જે બ્રહ્માસ્ત્ર કહેવાય એ આપણે અહીં ઇન્સ્ટોલ કરેલું છે. એસીએમ આપણે પાછળ આપણે આપેલું છે જાવોલીનું. તો આનું પાછળનું હું તમને ટેન્ક વાલ સીએનજી ટેન્ક પણ દેખાડી દઉં. અને આ ગાડી આપણે જવાની છે મેન્યુઅલ ગાડી, અને સ્વિચ આપણે અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે. અને પાછળ બૂટ સ્પેસ પણ દેખાડી દઉં. તમે બૂટ સ્પેસ પણ જોઈ શકો છો કેટલી વાપરવા મળે. ઓલમોસ્ટ આપણે વાપરવા મળે છે બૂટ સ્પેસ. અને ફિલિંગ વોલ આપણે અહીંયા આપેલો છે. અને કે પ્રોપર કેનવાસ બેલ્ટ ટાયર કંપની ફિટિંગમાં જે રીતે કંપની ફિટિંગ આપે એ જ રીતે આપણે પ્રોપર મારુતિ ગેસમાં ફિટિંગ કરીએ છીએ. તો તમારી પાસે પણ કિયાની કારેન્સ ગાડી હોય કે કિયાની સોનેટ ગાડી હોય કે કિયાની કોઈ પણ ગાડી હોય અને સીએનજી કરવા માગતા હોય તો આજે જ સંપર્ક કરો મારુતિ ગેસમાં.